અહીંયા થયું એવું કે ઇમરાન ખાને 14 રનમાં 6 વિકેટ લઈ લીધી અને ભારત 125 રનમાં ઓલ આઉટ. 125માં ઓલ આઉટ થયું એટલે ભારત એની જે લંચ પહેલાનો જે સમય હતો ને એમાં લગભગ 1.5-2 કલાક વહેલું ઓલ આઉટ થયું. તો એ દરમિયાનમાં શું કરવાનું? બીજી ઇનિંગ ચાલુ, આજનો નિયમ હતો થઈ શકે પણ એ વખતે ના થઈ, નિયત સમય ચાલુ કરવાની. એટલે એ સમય પ્લસ જે લંચનો જે શેડ્યુલ ટાઈમ હોય એ ગણો. એટલે તમે પહેલા લગભગ 1.5-2 કલાક પહેલાના એમાં 45 મિનિટ ઉમેરો, બરાબર? એટલે લંચ એટલો લંબાયો. અચ્છા, એ દિવસે શુક્રવાર હતો, એ રમઝાન મહિનો હતો. એટલે રમઝાનમાં પાકિસ્તાનમાં અને યુનાઇટેડ આરબ અમીરાતમાં એ વખતે એવો નિયમ હતો કે શુક્રવારની નમાઝ માટે અડધો કલાક બ્રેક વધારે આપવાનો. એટલે હવે 1.5 કલાકનો લંચ, એમાં અડધો કલાકનો બીજો બ્રેક, એટલે 1.25 કલાક. અને ભારત જે વહેલું આઉટ થયું હતું લગભગ 1.5-2 કલાક, એ ઉમેરો તો કુલ 3 કલાક ઉપર થાય. ભારત તો કંઈ કરવાનું જ નહોતું. તો પછી બધા ડ્રેસિંગ રૂમમાં ગયા. આમે હતાશ હતા કે 125 રન, હવે આપણે તો પાકિસ્તાન સામે હારી જ જવાના છીએ એમ. અને બધા ડ્રેસિંગ રૂમમાં ગયા, બહારનું બંધ કરી દીધું, જમીને બધા સૂઈ ગયા. આપણે ટિપિકલ જે સૌરાષ્ટ્રમાં બને છે એવી રીતે જમીને સૂઈ ગયા અને 2-2.5 કલાકનો ભરપૂર આરામ કર્યો. એટલે આ જે ચાલુ મેચે સૂઈ જવાની વાત છે ને એ આવી જાય.